હું પોતે સરપંચ પ્રકાશભાઈ બોલું અને જ્યારે આ મંજૂરી આપી હોય તો સરકારે મંજૂરી આપી તેના મિલીભગતો અધિકારીઓએ પંચાયતના ઠરાવ વગર કઈ રીતે મંજૂરી આપી એનો મને ખુલાસો આપો. અધિકારીઓ કલેક્ટરશ્રીઓનો ખુલાસો કર્યો. આ બાબતે રજૂઆત કરી હતી? અમે રજૂઆત કરી છે, લિખિતમાં અરજી આપેલી છે 7 જગ્યાએ તમામ ડિપાર્ટમેન્ટમાં. શું કેવું થાય છે એમાં? કોઈ જવાબ જ નથી, કોઈ એક્શન નથી. કલેક્ટરશ્રીનો કોઈ જવાબ નહીં. રંજનભાઈ લક્ષ્મણભાઈ, હું પાટુલ ગામનો રહેવાસી છું. વર્ષોથી અમારા ગામની અંદર આ ગામની હદની અંદર અમે કોઈને પણ કાંકરો લેવા દીધો નથી. ગામનો વતની હોય કે કોઈ બી હોય તો બી લેવા દીધો નથી. આજીવન આ પુલનું જે કામ મંજૂર થયું એ બી અમે ઘણી કાલાવાલા કરીને અમારો પુલ મંજૂર કરેલો છે. અને આ લોકો અમારા ગામનું રક્ષણ થાય માટે અમે અમારી હદમાં એમના કામ લેવા દેશું નહીં. જરૂર પડશે તો અમે આમરણાંત ઉપવાસ કરીશું. જરૂર પડશે તો અમે અહીંયા અમારું આહુતિ આપી દઈશું. અમે ડરીશું નહીં. ગામ લોકો કોઈ પણ સંજોગોમાં અહીંથી એક ફૂટ બી માટી લેવા નહીં દઈએ, અમે કાંકરો બી નહીં લેવા દઈએ. અત્યારે કામ અટકાવવામાં કેમ આવ્યું? અત્યારે કામ અટકાવવામાં આવ્યું કે એ લોકો ગેરકાયદેસર રીતે ખોદકામ ચાલુ કરી દીધું છે અને કોઈનું સાંભળતા નથી અને ધમકી આપે છે, દાદાગીરી કરે છે. અને મંજૂરીનો જે કાગળ બતાવે છે એમાં કોઈ જ સહી સિક્કા કશું જ નથી. ખાલી મોબાઈલમાં બતાવે છે, ફિઝિકલી કોઈ પેપર બતાવતા જ નથી અમને.